સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં શહેરના વિકાસ માટે ₹5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં સુરતની સુરત બદલવા માટે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરતની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બજેટમાં ₹540 કરોડના ખર્ચે 8 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના રસ્તાઓના નેટવર્કને વધુ મજબૂત અને અત્યાધુનિક બનાવવા માટે ₹332 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે પણ પાલિકાએ ₹180 કરોડ ફાળવ્યા છે, જે સુરતને ગ્રીન સિટી બનાવવાની દિશામાં મહત્વનું કદમ ગણાઈ રહ્યું છે. આવક અને ખર્ચના સમીકરણો પર નજર કરીએ તો વર્ષ 2026-27માં કુલ રેવન્યુ આવક ₹5,777 કરોડ અંદાજવામાં આવી છે, જેમાં નોન ટેક્સ રેવન્યુ અને યુઝર ચાર્જનો હિસ્સો સૌથી વધુ છે. બીજી તરફ ખર્ચમાં સૌથી મોટો હિસ્સો એટલે કે 48% એસ્ટાબ્લિશમેન્ટ પાછળ ખર્ચાશે. વહીવટી ખર્ચ અને શહેરની જાળવણી વચ્ચે સમતુલન જાળવીને સુરતને વધુ સુવિધાજનક બનાવવાનું લક્ષ્ય આ બજેટમાં રાખવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘરમાં રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષમાં આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બને એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ, MSME, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, NGOs અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે આયોજન ચોક્કસબદ્ધ અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે અમલ કરવા માટે ટીમ SMC કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે.